ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ સરળતાથી વધી શકે એ આશયથી ભારત અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે. ત્યારે આજ રોજ નવસારી જિલ્લાની કન્યાઓને શાળાએ જવા માટે સમસ્યા ન સર્જાય, જેને ધ્યાનમાં રાખીને નવસારી બીઆર ફાર્મ ખાતે સાયકલ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકાર જળશક્તિ વિભાગ મંત્રાલયના મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી છે. વિકસિત ગુજરાતના સંકલ્પને સાર્થક કરવા નવસારી જિલ્લામાં 3000થી વધુ સાયકલ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કન્યાઓને શાળાએ જવા માટે સમસ્યા ન સર્જાય, જેને ધ્યાનમાં રાખીને નવસારીમાં સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લાના જલાલપોર, નવસારી, ગણદેવી અને ચીખલી તાલુકાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ 8ની કન્યાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પેટ્રોનેટ એલએનજી કંપનીના સૌજન્ય સાથે CSR ફંડમાંથી સાયકલ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નવસારી બીઆર ફાર્મ ખાતે કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી છે. ભારત સરકાર જળશક્તિ મંત્રાલય વિભાગના મંત્રી અને નવસારી સાંસદ સી.આર. પાટીલના વરદ હસ્તે કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી છે. આ સાયકલને પગલે કન્યાઓએ શાળાએ જવા માટે સરળતા રહેશે. આમ ગુજરાત રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના શુભ આશય સાથે સાયકલ વિતરણ કરવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી જ આદિવાસી દીકરીઓને સ્કૂલમાં જવા માટે બસ કે અન્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે જો ડ્રોપઆઉટ થતો હતો, એટલા માટે અમે દરેક દીકરીઓને સાયકલની વ્યવસ્થા થાય અને દીકરીઓ ભલે એમના ઘરથી સ્કૂલ 2-3-4 કિલોમીટર દૂર હોય તો સમયસર જઈ આવી શકે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે, એટલા માટે સાયકલ આપવાનું શરૂ કર્યું હતું. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આજે પણ એ ઈચ્છા છે અને એના માટે કામ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી પણ એના માટે યોજનાઓ દ્વારા સાયકલ પૂરી પાડવાનું કામ કરે છે. પરંતુ નવસારી સંસદીય મત વિસ્તારની અંદર પેટ્રોલિયમ મિનિસ્ટ્રી તરફથી એમના મંત્રી શ્રી હરદીપ પુરીજી એમને અમે રિક્વેસ્ટ કરી હતી. એમણે CSR ફંડમાંથી લગભગ 2.5 કરોડ જેવી માતબર રકમ ફાળવી આપી હતી અને એ રકમ તે વખતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે મુકાયેલા સુરતના માજી ડેપ્યુટી મેયર શ્રીમતી સુષ્માબેન એમણે આ વાતને ફોલોઅપ કરી હતી અને 2.5 કરોડ રૂપિયાની રકમ મળવાને કારણે આપણે એક સારી કન્ડિશનની મજબૂત સાયકલ આ દીકરીઓને આજે આપી છે. આ દીકરીઓ આ મજબૂત સાયકલ સાથે મજબૂત શિક્ષણ એ મેળવે અને એના દ્વારા સમાજને બી શિક્ષિત કરે, એમના કુટુંબને પણ શિક્ષિત કરે અને આખો સમાજ શિક્ષિત થાય. એના માટે દીકરીઓને શિક્ષિત કરવી અત્યંત આવશ્યક છે. એ કામ આજે નવસારી સંસદીય મત વિસ્તારમાં શરૂ થયું છે. આજે 3000 સાયકલો અપાઈ છે. હજુ પણ બીજી વ્યવસ્થા કરીને બાકીની દીકરીઓને પણ સાયકલ આપવા માટે અમે કટિબદ્ધ છીએ. આજે અમને સાયકલ મળવાથી અમને બહુ ખુશી થાય છે, જેથી કેમ કે અમને તેના સાયકલથી અમને ઘણા ફાયદાઓ થાય છે. જેમ કે અમે શાળાએ વહેલા પહોંચી જઈશું અને અમને શાળાએ જવા માટે તકલીફ પણ ન પડશે અને અમે સાયકલની મદદથી અમારા શરીરની એક્સરસાઇઝ પણ થશે, જેથી અમારા ઘરના પણ કામો અમે કરી શકીશું અને મારી સાથે મારા મિત્રોને પણ સાયકલ મળવાની છે, જેથી અમે બહુ જ ખુશ છે. કુલ પાણી છે એના 65% પાણી એ દક્ષિણ ગુજરાતમાં નાના મગથી પાણી વાપરતા હોય, નાના જગથી પાણી વાપરતા હોય. પાણીની યોજનાને આગળ ધપાવવા માટે આપણે